હેલો એવરીવન, ખર્ચનું ચેપ્ટર આગળ વધતું જાય છે. હવે ધીમે ધીમે ખર્ચા લગભગ બધા પ્રકારના સમજી લીધા છે. સીમાંત ખર્ચ એ છેલ્લો છે, પછીથી આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની તુલના કરવાની છે. પણ પેલા સેપરેટલી બધા ખર્ચા હવે સમજાઈ જશે. એટલે સીમાંત ખર્ચ, હવે એનો અર્થ સમજવાનો છે, એનું સૂત્ર સમજવાનું છે, અને પછી એની અનુસૂચિ અને આકૃતિ. સમય ના જાય એટલે મેં એની અનુસૂચિ અને સૂત્ર લખી રાખેલું છે. આકૃતિ અને સમજૂતી હું તમને આપી શકું. સૌથી પહેલા તો સીમાંત ખર્ચ કહેવાય કોને? તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. અથવા તો એને સાદી રીતે કહીએ ને તો વધારાના એક એકમના ઉત્પાદનથી કુલ ઉત્પાદનમાં વધારાના એક એકમના ઉત્પાદનથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવાય. જો સીમાંત શબ્દ આવે ને ત્યાં વધારાનો એક એકમ આવે. સીમાંત તુષ્ટિગુણ, વધારાના એક એકમના વપરાશથી મળતો વધારાનો સંતોષ, તો એને સીમાંત તુષ્ટિગુણ કહેવાય. તુષ્ટિગુણ એટલે સંતોષ. એટલે જ્યારે સીમાંત આવક, સીમાંત ખર્ચ બધામાં એક વસ્તુ કોમન આવશે, વધારાનો એક એકમ. વધારાના એક એકમના ઉત્પાદનથી થતું વધારાનું ખર્ચ એટલે સીમાંત ખર્ચ. અને આ રીતે જોઈએ તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો, શબ્દ એ જ છે ને કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય, વધારાના એક એકમનું ઉત્પાદન કરશું તો ઉત્પાદન ખર્ચમાં જે વધારો થશે, અથવા તો એક એકમના ઉત્પાદનમાં ઘટાડો કરશું તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. એટલે અહીં સાથે લીધું છે કે એક એકમનો, સીમાંતમાં એક એકમને ધ્યાનમાં રાખવાનું છે કે એક એકમનો ઉત્પાદનમાં વધારો અથવા તો ઘટાડો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સીમાંત ખર્ચ માટેનું સૂત્ર થોડુંક ટેકનિકલ છે યાદ રાખવા માટે. તો પહેલા તો MC એટલે કે માર્જિનલ કોસ્ટ, સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચને આપણે માર્જિનલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ, MC, N એટલે ઉત્પાદનના એકમો છે, બરાબર. એટલે કે સીમાંત ખર્ચ બરાબર એનું સૂત્ર TCN ઓછા TC/n-1. ઉદાહરણ આપીશ એટલે તમને બરાબર સમજાઈ જશે. સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે. MCN બરાબર TCN ઓછા TC/n-1. N એટલે ઉત્પાદનના એકમો છે. MCN એટલે n એકમનો સીમાંત ખર્ચ. પહેલા આપણે n એકમનો સીમાંત ખર્ચ શું છે એ સૂત્ર દ્વારા શોધવાનો છે. TCN n એકમનો કુલ ખર્ચ, TCN-1 એટલે કે n-1 એકમનો કુલ ખર્ચ. અહીંયા ઉદાહરણ હમણાં જ હું આપું છું એટલે તમને સમજાશે. ધારો કે n બરાબર 3 છે. આપણે ઉત્પાદન કેટલું કર્યું છે? 1 2 3 4 5 6 7. ધારો કે n બરાબર 3 છે. n એટલે શું છે? ઉત્પાદનના એકમો. આ ઉત્પાદનનું પ્રમાણ છે. હવે આ સૂત્રમાં આપણે આ 3 લખવાનું છે અને આ 3 છે એ આખી રો કઈ રીતે આપણને સીમાંત ખર્ચ મળે છે એ શીખવાનું છે. MC બરાબર, હવે આ સૂત્રમાં આપણે લખી નાખીએ કે MC બરાબર 3. MCN બરાબર 3 એટલે MC3 બરાબર TCN એટલે 3, TC3 માઈનસ TC3 n છે એટલે 3 લખવાનું -1, 3 ઓછા 1 એટલે 2. એટલે હવે આપણને શું મળે છે? TC3 ઓછા TC2. હવે TC3 શું છે? તો કે અહીંયા આ TC છે બધાય, તો આ TC1, આ TC2 ટોટલ કોસ્ટ, આ ત્રીજા એકમનું ટોટલ કોસ્ટ, આ ચોથા એકમનું ટોટલ કોસ્ટ, આ પાંચમા એકમનું ટોટલ કોસ્ટ, આ છઠ્ઠા એકમનું ટોટલ કોસ્ટ અને આ સાતમા એકમનું ટોટલ કોસ્ટ. તો હવે સૂત્રમાં TC3 ઓછા TC2 મૂકીએ. TC3 શું છે? 21. આ 21 મૂક્યા ઓછા TC2 16. TC2 એટલે શું છે? 16. તો 21 ઓછા 16 શું મળે છે? તો કે 5. સીમાંત ખર્ચ
ઉત્પાદનના વધારાનો 1 એકમ, આ 2 એકમનું ઉત્પાદન થયું હતું ત્યારે સીમાંત ખર્ચ 7 હતો, કુલ ખર્ચ 16 હતો, પણ વધારાના 1 એકમનું ઉત્પાદન કરવાથી 2 ને બદલે 3 એકમનું ઉત્પાદન, એટલે વધારાના 1 એકમનું ઉત્પાદન કરવાથી થતો વધારાનો ખર્ચ. જો આ 2 એકમનું ઉત્પાદન થાય તો કુલ ખર્ચ કેટલું છે? 16 એકમ. પણ હવે 3 એકમનું ઉત્પાદન કર્યું, વધારાનો 1 એકમ, વધારાના 1 એકમના ઉત્પાદનથી થતો વધારાનો ખર્ચ. 2 એકમનું ઉત્પાદન હતું તો 16 રૂપિયા કુલ ખર્ચ હતો. હવે ત્રીજા એકમનું ઉત્પાદન કર્યું તો કુલ ખર્ચ 21 થયો. તો વધારે ખર્ચ કેટલો થયો? આ બંનેની બાદબાકી કરવાની, એટલે 21 ઓછા 16, તો જે આવે છે એ 5. સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચમાં કુલ ખર્ચમાં જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય એમ વધારાના એકમના ઉત્પાદનથી જે ખર્ચ થાય છે એમાંથી આગલો ખર્ચ બાદ કરતા જવાનું, એટલે આપણને સીમાંત ખર્ચ મળે. આ TC3 ઓછા TC2, એટલે આપણને આ 3 નંબરનો જે ઉત્પાદનનું પ્રમાણ 3 છે ત્યારે સીમાંત ખર્ચ આપણને 5 મળેલો છે. હવે એ જ રીતે જોઈએ કે જ્યારે n બરાબર 2 લઈએ, આ 3 લીધું છે, 2 કે 4, હાલો n બરાબર આપણે 4 લઈએ. n બરાબર 4 લેશું તો શું થશે? તો અહીંયા MC3 છે એની જગ્યાએ આપણે MC4 થશે. પછી TC3 છે એની જગ્યાએ TC4 થાય, ઓછા TC કૌંસમાં 4 ઓછા 1, તો હવે શું આવશે? TC4 ઓછા TC3 આવી ગયું. TC4 એટલે 28 ઓછા TC3 એટલે 21. તો જ્યારે MC4 છે 4 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સીમાંત ખર્ચ કેટલો આવે છે? 28 ઓછા 21 એટલે 7. તો આપણને મળ્યો 7 સીમાંત ખર્ચ. વધારાના 1 એકમના ઉત્પાદનથી થતો વધારાનો ખર્ચ અથવા તો એનાથી થતા કુલ ખર્ચમાં જે ફેરફાર. અહીંયા આપણું આખું કોષ્ટક છે એમાં 1 એકમના વધારાના જે ઉત્પાદનમાં વધારો થાય છે એનાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે એ સીમાંત ખર્ચ છે. બરાબર? એટલે અહીંયા તમારે આમાંથી બાદબાકી કરતા જવાની અને અહીંયા મૂકતા જવાનું, એ એનો સીમાંત ખર્ચ થાય. એટલે સૂત્ર પૂછે તો સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. એક માર્ક માટે મોસ્ટ IMP સૂત્ર છે. સૂત્રની અંદર આ જ કોષ્ટકમાંથી 1 2 આપણે 3 પણ મૂક્યા અને 4 પણ મૂક્યા. એ રીતે આપણે આ જ સૂત્રમાં સીમાંત ખર્ચ કેમ મળે છે એ શોધી લીધું છે. પણ હવે આપણે સીધે સીધું જ શોધી લેવાનું છે, આવા સૂત્ર મૂકવાની જરૂર જ નથી. 16 માંથી 9 જાય, બરાબર, તો 7. 21 માંથી 16 જાય તો 5. 28 માંથી આગલું જે આવે છે વધારાના 1 એકમનું ઉત્પાદન થતા કુલ ખર્ચમાં જે વધારો થાય એટલે 28 ઓછા 21, તો એ સીમાંત ખર્ચ છે. એટલે સીમાંત ખર્ચને સમજવો હોય ત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે કે સીમાંત ખર્ચ કઈ રીતે શોધી શકાય છે. સીમાંત ખર્ચમાં ઉત્પાદનના ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એટલે સીમાંત ખર્ચ. ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર. 1 હતું ત્યારે કુલ ખર્ચ 99 જ છે, ફેરફાર કઈ ઉત્પાદનમાં કર્યો નથી. હવે 2 એકમનું ઉત્પાદન થયું તો કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો? 9 માંથી 16 થયું, ફેરફાર કેટલો થયો? 16 - 9 એટલે 7. તો ઉત્પાદનમાં થતા ફેરફારથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. અહીંયા એ જ છે ને, કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહીએ છીએ. હવે જે આપણને અહીંયા સીમાંત ખર્ચ મળેલું છે એને આ અનુસૂચિ બની ગઈ છે, આ એનું સૂત્ર છે, અર્થ આપણે લખી લીધો છે. હવે અનુસૂચિને આપણે આકૃતિમાં સમજાવવાની છે કે ભાઈ સીમાંત ખર્ચની રેખા કેવી હોય, તો એને આકૃતિ દ્વારા આપણે સમજાવી શકીએ કે સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે. થોડુંક ધ્યાન દઈને આ સૂત્ર જોજો, બાકી સરળ છે. અત્યાર સુધીના સૂત્રો હતા એમાં તો માત્ર કુલ ઉત્પાદન વડે ભાગવાનું હતું એટલે વધારે સરળ હતા. આમાં જે વધારાનો ખર્ચ થાય છે એમાંથી બાદબાકી કરતા જવાની છે. બસ સૂત્રના રૂપે થોડુંક આમ મોટું લાગે છે પણ છે બહુ સીધી અને સરળ વસ્તુ. એને આપણે આકૃતિમાં બતાવવું હોય તો કઈ રીતે બતાવીએ? સીમાંત ખર્ચને x y, અહીંયા આવશે ઉત્પાદનના એકમો,
અહીં આવશે સીમાંત ખર્ચ. તો ઉત્પાદનના એકમો તો 1 થી 7 છે. 1 2 3 4 5 6 અને 7. અને સીમાંત ખર્ચ કેટલું છે તો કે 5 થી શરૂ કરીને 16 સુધીનું છે સીમાંત ખર્ચ. તો એને આપણે મૂકવું હોય તો અહીંયા આપણે 2 4 6 8 10 12 14 અને 16 આ મૂકીએ એટલે આપણને આ બધી વસ્તુ દર્શાવી શકીએ. કુલ ઉત્પાદનનું પ્રમાણ 1 છે ત્યારે કુલ ખર્ચે 9 છે અને સીમાંત ખર્ચે 9 છે, કારણ કે વધારાના 1 એકમનું ઉત્પાદન થયું જ નથી એટલે કુલ ખર્ચ જેટલું છે એટલું જ સીમાંત ખર્ચ છે. હવે બીજું એકમ આવશે એટલે વધારાનું 1 એકમનું ઉત્પાદન થશે અને એ વધારાના 1 એકમનું ઉત્પાદન કરવા માટે કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો તો કે 9 રૂપિયા હતું એ 16 રૂપિયા થયું. તો કેટલું વધ્યું તો 7 રૂપિયા જેટલું વધ્યું એ એનો સીમાંત ખર્ચ છે. એટલે હવે 1 એકમનું ઉત્પાદન છે ત્યારે સીમાંત ખર્ચ 9 છે. એટલે અહીંયા પેલા જોઈએ 8 અને 10 ની વચ્ચે જે આવશે એ 9. પછી 2 એકમનું ઉત્પાદન ત્યારે સીમાંત ખર્ચ 7 છે. 6 અને 8 ની વચ્ચે આવશે 9. 3 એકમનું ઉત્પાદન છે ત્યારે સીમાંત ખર્ચ 5 છે. તો 4 અને 6 ની વચ્ચે આવશે 9. 4 અને 6 ની વચ્ચે 5. 3 એકમનું ઉત્પાદન 4 એકમનું ઉત્પાદન તો સીમાંત ખર્ચ હવે વળી પાછું વધે છે 7 થાય છે 4 એકમે. 5 એકમનું ઉત્પાદન તો 12. હવે પછી ઝડપથી વધે છે જે આપણે આગલા ખર્ચમાં પણ જોયું હતું સરેરાશ અસ્થિર ખર્ચની રેખા. 6 એકમનું ઉત્પાદન તો 14. 6 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે એ 14 છે અને 7 એકમનું ઉત્પાદન છે ત્યારે એ 16 છે. આ 7 એકમનું ઉત્પાદન, આ 6 એકમ ત્યારે 14 છે અને 7 એકમ છે ત્યારે એ 16 છે. તો હવે જે સીમાંત ખર્ચની રેખા છે એ સીમાંત ખર્ચ MC. હવે સીમાંત ખર્ચની રેખા તો કે આ પેલા A B C D E F G. જો સીમાંત ખર્ચની રેખા કેવી છે તો કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા હતી ને, શરૂઆતમાં ઉત્પાદન વધતા ખર્ચ ઘટે, એક જગ્યાએ ન્યૂનતમ થાય અને પછીથી એ વધે છે. પરંતુ આ સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો છે તો કે હોકી સ્ટીક જેવો. સીમાંત ખર્ચની રેખાનો આકાર હોકી સ્ટીક જેવો હોય છે. શા માટે તો જે સમજૂતી આપણે આગળ આપેલી છે સરેરાશ અસ્થિર ખર્ચની એ જ રીતે સમજૂતી લખવાની છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે પરંતુ ત્રીજો એકમ એટલે કે જ્યારે 3 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સીમાંત ખર્ચ ન્યૂનતમ થાય છે, ઓછામાં ઓછું. કેટલું થાય છે તો કે 3 એકમે સીમાંત ખર્ચ 5 જેટલું છે એટલે ઓછામાં ઓછું છે. ત્યાર પછીથી ઉત્પાદન વધતા એટલે કે ચોથા એકમનું, પાંચમા એકમનું, છઠ્ઠા, સાતમા જેમ ઉત્પાદન વધે છે એમ સીમાંત ખર્ચ ઓછું થયા પછી ફરીથી વધે છે. એટલે શરૂઆતમાં એ ઘટે છે અને પછી વધે છે. તો ઉત્પાદનના આરંભમાં એ કુલ અસ્થિર ખર્ચ, એમાં એમ જ હતું ને કે કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, એ જ રીતે સીમાંત ખર્ચ ઉપર એની અસર થાય છે અને એટલે સીમાંત ખર્ચ પણ અસ્થિર ખર્ચની જેમ ઘટતા દરે વધે પણ પછીથી એ ઘટે છે, ન્યૂનતમ થાય છે અને પછી વધે છે. આમ અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, એને અસ્થિર ખર્ચની અસર થાય છે એટલે, અને પછીથી એ ન્યૂનતમ થાય છે અને ફરીથી વધે છે. સમજૂતીમાં x ધરી ઉપર ઉત્પાદનના એકમો, y ધરી ઉપર સીમાંત ખર્ચ. ઉત્પાદન જે છે તે 1 એકમનું ઉત્પાદન છે ત્યારે સીમાંત ખર્ચ 9 જેટલું છે. 2 એકમના ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ 7 થઈ જાય. 3 એકમના ઉત્પાદને ન્યૂનતમ એટલે કે સીમાંત ખર્ચ 5 થાય છે. હવે ઉત્પાદન વધે છે ત્યારે સીમાંત ખર્ચ વધતું જાય છે અને આ સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટીક આકારની હોય છે.
હવે માત્ર અને માત્ર સીમાંત ખર્ચમાં આખું જ્યારે 3 માર્કમાં પૂછાય ત્યારે પેલા સીમાંત ખર્ચનો અર્થ, પછી એનું સૂત્ર, પછી સૂત્રમાં આખી રકમ લખીને સમજૂતી આપી છે ને એવી બધી આપવાની જરૂર નથી. તમારે સૂત્ર બનાવવાનું, એમાં ઉદાહરણ તરીકે એક વસ્તુ લઈ લેવાની, 3 કે 4 કોઈ પણ એક ઉદાહરણ તરીકે મૂકી દેવાનું અને પછીથી સીધે સીધું આ આખું કોષ્ટક અને એને આકૃતિમાં બતાવવાનું, અનુસૂચિ, આકૃતિ અને એની સમજૂતી. એટલે સીમાંત ખર્ચ પૂરો થઈ જાય. બધા જ ખર્ચ તમે જોશો તો જે અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ, આ ત્રણે ત્રણની રેખા શરૂઆતમાં ઘટે, ન્યૂનતમ થાય અને પછી વધે. એટલે એ ત્રણે ત્રણ ખર્ચની રેખા મોટે ભાગે એક જ પ્રકારની હોય છે. એની અનુસૂચિ અને આકૃતિ મોટે ભાગે સરખી હોય છે. એટલે એક અનુસૂચિ અને આકૃતિ શીખો તો તમે 3 ખર્ચ લખી શકો. અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ. ત્રણેયની મૂવમેન્ટ એક જ સરખી છે. શરૂઆતમાં ઘટે છે, એક જગ્યાએ ન્યૂનતમ થાય છે અને પછી એ વધે છે. એટલે સીમાંત ખર્ચમાં સૂત્ર, અર્થ, અનુસૂચિ, આકૃતિ અને પછી આકૃતિની સમજૂતી બરાબર લખાવી જોઈએ. હવે પછી આગળ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. અત્યાર પૂરતું આટલું. નમસ્તે.